આવેદન પત્રમાં ભાજપના મતના રાજકારણ માટે થઈ ઓફિસર એના ભ્રષ્ટાચાર પોતાના કરવા માટે ભાજપને પહોંચાડવાના પૈસા ભેગા કરવા માટે બિલકુલ ભાજપના ગોઠણીયા પડી ગયો છે। એના મતના રાજકારણ માટે નાના માણસોને નોટિસો આપી અને મકાન પાડવાની નોટિસ આપીને ડરાવી અને ભાજપ વાળા જઈ અને ત્યાં મતનો સોદો કરી આવે અને દબાવી લે। ઓલા ન ઈચ્છતા હો તો છતાં પણ એને મત દેવાની ફરજ પાડી અને પછી મકાન નોટિસ પાછી ખેંચાવે। આ પ્રકારનું તંત્ર એ આ ઓફિસરો દ્વારા ચાલતું હોય છે। આવા ભ્રષ્ટાચારના અનેક કિસ્સા સાથે સાથે ટીઆરપી જેવા કાંડ થઈ જાય છે। એ પછી પણ ભાજપના આ કહિયાગરા બધા એ ફાયર બ્રિગેડમાં પૈસા દીધા વગર ભ્રષ્ટાચાર વગર એટલે ભ્રષ્ટાચાર ત્યારે કરાય કે કાં તો કંઈક હલાવી લેવું હોય ને કાં તો હવે તો ન હલાવવું હોય તો પણ પૈસા આપો તો તમારું કામ થશે। આ માનસિકતા જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની અહીંયાથી સતત આરએમસીમાં ભાજપની સત્તા હોવાથી આ માનસિકતા અધિકારીઓની બની છે। હું કહીશ કે ઓફિસરો ખૂબ માપમાં રહે। ઓફિસરોએ જેલમાં જવું પડે છે યાદ રાખે। ભાજપ વાળા કોઈ જાતા નથી યાદ રાખે। એના કહિયાગરા બંધ થાય અને લોકોનું કામ કરે એવી હું વિનંતી કરું છું અને લોકોને આ ભાજપને રાજકોટમાંથી ભગાડવા માટે હું વિનંતી કરું છું। રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારથી ત્રાહિયામ રાજકોટની જનતા છે, ત્યારે કોંગ્રેસ અને પ્રજાને સાથે રાખીને પ્રજાનો અવાજ બનવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌરાષ્ટ્રના અમારા ઇન્ચાર્જ માલવી સાહેબ તેમજ અમારા સિનિયર આગેવાનો બધા સાથે મળીને કોંગ્રેસ પરિવાર દ્વારા આજે કમિશનરને ઢંઢોરવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। કારણ કે ઘણા છેલ્લા સમયથી મોન્સૂન કામગીરી નથી થઈ, રસ્તામાં ખાડાઓ, રોડમાં ભ્રષ્ટાચાર, નાના નાના જે લોકો જે ફ્લેટ ધારકો છે, જે મકાન ધારકો છે એને કમ્પ્લીશન નથી આપતા, જેથી કરીને એ લોકો પોતાના ફ્લેટ લઈ લીધો હોય પણ કમ્પ્લીશન ન મળ્યું હોય એટલે લોન પાસ ન થતી હોય તેમને ક્યાંક ને ક્યાંક ભાડે રહેવું પડે છે। ભ્રષ્ટાચાર કરો તો જ કમ્પ્લીશન મળે છે। એવી જ રીતે તમે વાત કરો તો ફાયર સેફટીની અંદર પણ આ જ પદ્ધતિથી કામ કરવામાં આવે છે। ખોટા કાગળિયાઓ વધારે માગવામાં આવે છે। પછી જાણીતી કંપનીઓ જે લોકલ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી કંપનીઓ છે ત્યાંથી ફરજિયાત લાઈન નખાવો આવું પણ પ્રેશર કરવામાં આવે છે। આવી પણ ફરિયાદ કોંગ્રેસ પાર્ટીને મળી છે। આવા અનેક મુદ્દે આજે કમિશનર શ્રી સાથે ઉગ્ર રજૂઆત કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવવાની છે અને આવનારા 11 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે કોંગ્રેસ પરિવાર દ્વારા કે જો આપનાથી આ કાર્યવાહી નહીં કરો તો 11મા દિવસ પછી કોંગ્રેસ આનો જવાબ પ્રજાને સાથે રાખીને કોર્પોરેશનની તમારી એસી ચેમ્બરની અંદર એસીનો પારો ડાઉન થાય, ગરમીનો પારો ચડી જાય એવી રજૂઆત આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી કરવા જવાની છે। 11 દિવસનું અમે અલ્ટિમેટ આપીએ છીએ કોંગ્રેસ પરિવાર। જી, આજ રોજ અમે કોર્પોરેશનમાં કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે હવે હદ થઈ ગઈ છે, કારણ કે દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર હવે માજા મૂકી રહ્યો છે। આજ કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ લોકોના કામ ભ્રષ્ટાચાર કે ઉઘરાણી વગર કરતા નથી। એના માટે આજ અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે અમને એવી 2-3 ફરિયાદો પણ મળી છે કે જ્યાં પોતાના એનઓસી માટે અને અન્ય કોઈ પણ વસ્તુઓ માટે કે અધિકારીઓ પાસે જાઓ તો એ ઉઘરાણા કરતા હોય છે। તો ઉઘરાણા શેના કરો છો? સરકાર તમને પગાર આપે છે, તમને આટલી મોટી સેલરી મળે છે, છતાં પણ એનાથી સંતોષ ન થતા લોકોને હેરાન કરવા માટે આવી પ્રથા ચાલુ કરી છે। પ્રથાને બંધ કરવા, ડામવા માટે આજ અમે કોર્પોરેશન આવ્યા છીએ અને લોકોના પ્રશ્નો છે 2-3 એમને પણ ઉજાગર કરવા આવ્યા છીએ। ખાસ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે પ્રજાના હિત માટે હોવી જોઈએ એના બદલે ભાજપના હિત માટે હોય એવી રીતના રાજકોટ મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ વર્તી રહ્યા છે રાજકોટની પ્રજા જોડે। છેલ્લા ઘણા સમયથી જોઈએ તો આ રાજકોટની પ્રજા એટલો ટેક્સ આપે છે આ કોર્પોરેશનને, છતાં તમે રાજકોટની ગલીઓમાં ઉતરો, રાજકોટના રોડ રસ્તા ઉપર ઉતરો, એવડા મોટા ખાડા છે કે આ ખાડા નથી, આ ભાજપનો અને આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચારનો ભોગ એ રાજકોટની સામાન્ય પ્રજા બની રહી છે। ભૂતકાળમાં પણ આ મ્યુનિસિપલ કમિશનર હોય, ટીપીઓ હોય કે મેયર હોય કે ભાજપના તમામ પદાધિકારીઓ હોય કે જે ભાજપના લોકોને બચાવવા માટે થઈ, વેપાર આપવા માટે થઈ અને આ ટીઆરપી ગેમ ઝોનની એમને અનલીગલી ધગધગતું હતું અને
જેમાં ફાયર સેફટીના ન હોવાના અભાવે જે આગ લાગી અને 30 લોકોના માસૂમ લોકોના જીવ ગયા હતા. છતાં આ ક્યાંક ને ક્યાંક આ કોર્પોરેશન અને એના અધિકારીઓ એ નાલાયકી કરી રહ્યા હોય, એને કોઈ પણ પ્રકારની પડી ન હોય પ્રજાની, માત્ર ને માત્ર ભાજપ કાર્યાલયથી શું ઓર્ડર આવે એનું પાલન. એને ઈ કોર્પોરેટર હું એના બોસ પર કહે છે મોદી સાહેબ કે 15 લાખ આવશે ખાતામાં. તો હવે હું આ સુધી બોસ જ જૂઠા છે તો કર્મચારીઓ તો જૂઠા જ રહેવાના ને. એ તો આપણે સમજી શકીએ. કોઈ એવી વાત તમે ચલો મારી ભેગા, અત્યારે હું રોડ ઉપર તમને ખાડા બતાવું, તમે તો મીડિયા છે, મીડિયાને બધી ખબર હોય છે. તો માત્ર ને માત્ર જૂઠાણું ફેલાવવું, ગરીબ માણસોને હેરાન કરવા. જે ગરીબ માણસો પોતાનું ઘર, એક સામાન્ય ઘર, એક ઓરડી બાંધીને રહે છે, પોતાનો આશરો છે, એ આશરો છીનવવાનું કામ ખાલી ને ખાલી આ કોર્પોરેશન કરી રહી છે. જે મોટા બિલ્ડરો હોય કે જે ભાજપના આગેવાનોના અનલીગલી જગ્યા ઉપર બાંધકામો છે, એ પાડવાની હિંમત આ કમિશનરમાં નથી કે આ મેયરમાં નથી. માત્ર ને માત્ર રાજકોટની પ્રજાને હેરાન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકોને અને કમિશનરશ્રીને કહેવા માંગુ છું કે આ જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવશે ત્યારે રાજકોટની પ્રજા તમને આનો જવાબ આપશે.